તમારો આભાર જ માની અમે તમને એ જાણ કરવા માટે આવ્યા કે જ્યાં લગી જેતપરમાં પારણા ન થાય ત્યાં લગી આપણે યાર્ડ બંધ રાખવાનું થાય બધા એના માટે અમે તમને કહી કે એના માટે વેપારી મારી વાત સાંભળો બધા સરપંચ જે કલેક્ટરે બોલાયા હતા સવારે 8:30 મામલતદાર ઓફિસે ગયા એ એક આખો બીજો વિષય હતો તમને બોલાયા તે ખબર નહોતી 3-4 દિવસથી છેલ્લે મને ફોન આવે મારા મિત્ર જેતપર અલગ અલગ ગામના સમર્થનમાં નાની મોટી રેલી અહીંયા આવતી હોય હળવદ તાલુકા સહિત આખી મોટી રેલી આવે સરકાર સુધી વાત પહોંચે એના માટે એના ફોન આવતા હતા તો પરમ દિવસે રાતે ગઢવી અમે નક્કી કર્યું કે આવી રીતનો એક માહોલ બનાવી ખેડૂત વેપારી ગ્રામ્ય વેપારી માર્કેટિંગ યાર્ડ બધા ભેગા થઈ સામૂહિક જબરજસ્ત રેલી કરી બહુ શાંતિપ્રિય જેને ટ્રેક્ટર લેવું ટ્રેક્ટર લે બાઇક લેવું બાઇક લે ગાડી લેવું ગાડી લે હારે ભારત માતાના ઝંડા લઈ તિરંગો ઝંડો કોઈ પણ વધારાની કોઈ અલગ અલગ બાઇક નહીં આપણે કાંઈ નહીં એના સંપૂર્ણ સમર્થનમાં જે લોકો 13 દિવસથી ભૂખ્યા બેઠા છે આ અમારી જે માંગ છે ખેડૂત છાવણી જેતપરની એક જ મુદ્દો આપણો એમની માંગને સ્વીકારવામાં આવે બહુ જલ્દી અત્યારે કાલ પૂરતું યાર બંધ છે જો 2 દિવસમાં આનો નિર્ણય નહીં આવે તો યાર અને સંપૂર્ણ હળવદ ભેગું થઈ અને આગળની રણનીતિ જાહેર કરશે અને પૂર્ણ ટેકો આપશે જય કિસાન એકબીજા સાથે રહેવાનું બધા સમાજના અલગ અલગ એક સમાજનો ખેડૂત નથી નટુ કાકા એકબીજાને કઈ મનદુખ ન થાય બીજો માણસ આવીને બીજું ચિતરી જાય કોણ કઈ પાર્ટી નો હોય કોઈ પાર્ટી અરે કોઈને કઈ લેવા દેવા અત્યારે નથી આ નિર્ણય નું આવે સમર્થન આપણે આપીએ તાકાત કેવી રીતના સરકાર સુધી પહોંચે એ આપણે કરવાનું. જય જવાન જય કિસાન. આજ રોજ અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં અત્યારે એક ખેડૂતોની અને વેપારીઓની એક મિટિંગનું આયોજન કરેલ હતું. આ મિટિંગમાં અત્યારે એક સર્વોપરી જે નિર્ણય કરવામાં આવેલ છે કે હળવદ તાલુકાના જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે. આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક ગાડી કે ટ્રેક્ટર લઈને રેલી સ્વરૂપે જેતપર ગામે મુકામે રેલી પહોંચવાની છે. ખાલી હળવદ માર્કેટિંગ યાર્ડ કે બજાર પણ બંધ રહેશે? ના, હળવદ માર્કેટ યાર્ડ જ કાલે બંધ રહેશે ખેડૂતને અને જરૂર પડશે તો પછી આગામી દિવસોમાં જે આનો કોઈ નિર્ણય નહીં આવે તો પછી હળવદના વેપારીઓ પણ બંધનું એલાન કરશે.